શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શ્રી વલ્લભ કુળનો પ્રકટ પ્રતાપ જોઈશું. મુંબઈ મોટી હવેલીનો આ સત્ય પ્રસંગ છે કે જેના દ્વારા આપણે શ્રી વલ્લભની કૃપાનો અનુભવ કરી શકીશું અને સાથે સાથે વૈષ્ણવ ન હોય તેને પણ શ્રી વલ્લભનો પ્રકટ પ્રતાપ જોવા મળે છે અને શરણે આવે છે. તે આપણે આજે અનુભૂતિ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મનાતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વેને જન્માષ્ટમીના ઉત્સવની અગ્રિમ મંગલ વધાય. આજે આપણે જોઈશું દર્પણ જૂઠ ના બોલે. આ એક સત્ય ઘટના છે મુંબઈના મોટા મંદિરની. સંકલન કરેલું છે નટવરલાલ બી શાહ, જે મુંબઈમાં જ રહે છે. ઘણા વર્ષો પહેલાનો આ પ્રસંગ છે. જે 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 દર્શન થાય છે કે હા હા દોડો દોડો પહોંચો. વૈષ્ણવ સ્ત્રી પુરુષો એકબીજાને પૂછતા ત્રીજા ભોઈવાડા તરફ ઉતાવળે દોડતા હતા. જય 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 ના ઘોષ જય ઘોષ સાંભળી એક અંગ્રેજે પોતાની ભાષામાં સાથે રહેનાર નગર શેઠને પૂછ્યું, આ બધું શું છે? અહીં અમારા વૈષ્ણવોનું મંદિર છે, ખાસ ધ્યાન દઈને સાંભળજો. એક અંગ્રેજે પૂછ્યું કે આ બધું શું છે? અહીં અમારા વૈષ્ણવોનું મંદિર છે. લોકો પ્રભુના દર્શન માટે જાય છે. પ્રભુના દર્શન માટે આટલી દોડાદોડી? એ અંગ્રેજે આશ્ચર્ય બતાવ્યું. હાજી, વૈષ્ણવ મંદિરમાં સમયના દર્શન થાય છે. અત્યારે રાજભોગનો સમય છે. અંગ્રેજ વૈષ્ણવ મંદિર વિશે વધુ જાણવા માટે આતુર બન્યો. એણે આ નગર શેઠ પાસેથી ત્રીજા ભોઈવાડાના આ વૈષ્ણવ મંદિર વિશે બધી હકીકત મેળવી અને પોતાની નોંધપોથીમાં બધું ટપકાવી લીધું. હું તમારા વૈષ્ણવ મહારાજને મળી શકું? જરૂર, પણ એ માટે પહેલા આપણે મહારાષ્ટ્રની પરવાનગી લેવી પડશે. તમે મારે માટે એ બધું કરશો? હું તમારા એ ધર્મગુરુને મળવા આતુર છું. જય જય કૃપાનાથ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એક અંગ્રેજ મેમ્બર આવ્યો છે. હા, તે એનું શું છે વૈષ્ણવ? એ આપને મળવા ચાહે છે. અમને મળીને શું કરશે? હું એની ભાષા સમજું નહીં, એ મારી ભાષા સમજે નહીં. કૃપાનાથ, હું સાથે હોઈશ એટલે એ બાબતમાં કંઈ વાંધો નહીં આવે. હું દુભાષિયા તરીકેની સેવા બજાવીશ. તમારે ને એને આ બાબતનો મેળ ક્યાંથી મળ્યો? એ સરકારનો મહેમાન છે. એને મુંબઈ નગર બતાવવાનું કામ સરકારે મને સોંપ્યું છે. એટલે આજે સવારે હું એને આપણો આ લત્તો બતાવતો હતો. એ વખતે વૈષ્ણવોને દર્શન માટે દોડતા જોઈ એણે ગાડી ઊભી રખાવી અને મને આપણા સંપ્રદાય વિશે બધું પૂછ્યું. પુષ્ટિ માર્ગનો અર્થ એણે મને ફેરવીને પૂછ્યો. મેં પુષ્ટિ એ સંસ્કૃત શબ્દનો અર્થ અનુગ્રહ કહ્યો. ત્યારે એ બહુ જ રાજી થયો. એ આપણી પૂર્વની સર્વ ભાષા સમજતો લાગે છે, માત્ર બોલી શકતો નથી. સંસ્કૃતનો પણ એને અભ્યાસ હોય એમ એની વાતચીત પરથી હું જાણી શક્યો છું. એ પોતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સભ્ય છે. ઉપરાંત પશ્ચિમના દેશોમાં મોટામાં મોટા જાદુગર તરીકે પંકાય છે. વૈષ્ણવ એ ગમે તે હોય, આપણે એ સાથે કંઈ નિસ્બત નથી. એને આપણા સંપ્રદાય વિશે કંઈ સમજવું હશે તો એને મળવામાં અમને કંઈ વાંધો નથી. કૃપાનાથ, મેં એને આપણા વૈષ્ણવાચાર્યો વિશે વાત કરી ત્યારે એની જિજ્ઞાસા આપને મળવા માટે વધી છે. આપણા સંપ્રદાયની મહત્તા એવો પુરુષ સમજે છે. એમાં આપણને કંઈ નુકસાન નથી. તો ભલે આવે. કાલે સવારે 10 વાગે એને લઈ આવજો. થોડા આગેવાન વૈષ્ણવોને પણ એ પ્રસંગે આપણે હાજર રાખીશું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એક અંગ્રેજ સભ્ય ભોઈવાડામાં મહારાષ્ટ્રીના દર્શને આવવાનો છે.
એવી ખબર એ જ સાંજે આખા મુંબઈના વૈષ્ણવ સમાજમાં પ્રસરી ગઈ. બીજે દિવસે સવારે ભાટિયા, વણિક, લોહાણા વગેરે જ્ઞાતિના આગેવાન વૈષ્ણવો 10 વાગતા સુધીમાં મંદિરમાં હાજર થઈ ગયા. મંદિર સામેના ચોકમાં એક બિછાત બિછાવી, એના પર મહારાષ્ટ્રી માટે સિંહાસન ગોઠવ્યું. એની બંને બાજુ એક એક મોટી ખુરશી મૂકવામાં આવી. બરાબર 10 વાગતા નગર શેઠ સાથે એ અંગ્રેજ આવ્યો. એ જ વખતે બાલકૃષ્ણજી કી જયના જયઘોષ વચ્ચે મહારાષ્ટ્રી પણ પધાર્યા. વૈષ્ણવ સમૂહનો ભક્તિભાવ આ અંગ્રેજ જોઈ રહ્યો. મહારાષ્ટ્રી વચલા સિંહાસન પર બિરાજ્યા હતા. જમણી બાજુની ખુરશી પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંગ્રેજ સભ્ય બેઠો. ડાબી બાજુની ખુરશી પર નગર શેઠ બેઠા. વૈષ્ણવોનો સમૂહ વિવિધ કલ્પનાએ ચડ્યો હતો. કોઈ કહેતું કે આ કંઠી બાંધી વૈષ્ણવ થવા આવ્યો છે. બીજાએ કહ્યું બ્રહ્મસંબંધ શું છે એ જાણવા એ ઢોંગ કરી કંઠી બંધાવવા માંગે છે. ત્રીજે પક્ષે વળી ત્રીજી વાત કરી. આમ વૈષ્ણવોનો સમૂહ જુદી જુદી કલ્પનાઓને ઝૂલે ઝૂલતો હતો. ચારે તરફ ઉત્સાહ, આતુરતા અને ઉમંગના દર્શન થતા હતા. ત્યાં અંગ્રેજે શરૂઆત કરતા કહ્યું, માફ કરજો મહારાજશ્રી, આપ આ વૈષ્ણવોના પ્રભુ છો એ સાચી વાત. હસતા હસતા અંગ્રેજે મહારાજશ્રી સામે પ્રશ્ન કર્યો, આમાં આપની કઈ ગેરસમજ થઈ લાગે છે કે અમે પ્રભુ નથી પણ પ્રભુના સેવક છીએ? નહીં મહારાજશ્રી, મેં સાંભળ્યું છે કે આપના અનુયાયીઓ આપને કૃષ્ણ તરીકે પૂજે છે. શું એ સાચું નથી? એ રીતે સાચું કે કૃષ્ણ તરીકે નહીં પણ કૃષ્ણના મુખ્ય સેવક તરીકે. હા, એટલું ખરું કે અમારા સંપ્રદાયના સ્થાપક આચાર્યના સમયથી અમે આચાર્ય પદ પર છીએ. એ આપની મોટાઈ છે. બાકી આપને સૌ પ્રભુ તરીકે પૂજે છે એ મારી માન્યતાને હું વળગી રહું છું. આપને ફાવે તે રીતે માનો. અમે શું કહી શકીએ? મહારાજશ્રી, એમ નહીં, હું પણ આપને પ્રભુ તરીકે માનું છું. કાલે સવારે આપના શિષ્યોને જે રીતે મેં દોડતા જોયા એ પરથી મને માનવાને કારણ મળે છે કે આપ પ્રભુ તરીકે પૂજાવ છો. આપને જે માનવું હોય તે માનો. મહારાજશ્રી હસ્યા. આપ પ્રભુ છો તો મારે આપનો પરચો જોવો છે. પરચો કેવો? અમે તો પ્રભુની માત્ર સેવા કરી જાણીએ. પરચામાં પ્રભુતા નથી, આડંબર છે. આપ ના કહો તો પણ મારે તો આપનો પરચો જોવો જ છે. એટલું કહી એ મરકી રહ્યો. વૈષ્ણવ સમૂહ આ વાતચીત તરફ આતુરતાથી કાન માંડી બેઠો હતો. પછી તે અંગ્રેજ જાદુગર બોલ્યો, બોલો સાહેબ, આપ પરચો બતાવો છો કે નહીં? આ શબ્દોની સાથે જ સૌની અજાયબી વચ્ચે એ અંગ્રેજના માથા પરની ટોપી જાદુના જોરે ઉડી. જાણે કોઈ બલૂન ઉડતું હોય તેમ એ ટોપી ધીમે ધીમે આકાશમાં ચડતી ગઈ. મુંબઈના 5 માળની ઊંચાઈએથી પણ ટોપી ઊંચે ગઈ. ત્યારે એ જાદુગર ફરીવાર હસ્યો. મહારાજશ્રી, આપ પ્રભુ છો. આપના શિષ્યો આપને પ્રભુ તરીકે પૂજે છે. જો એ વાત સાચી હોય તો અમારી ટોપીને આપ નીચે ઉતારો. લોકોના હૈયા ઊંચા થયા. મહારાજશ્રી શું કહે છે અને શું કરે છે એ તરફ સૌની મીટ મંડાઈ. મેં આપને કહ્યું છે કે હું પ્રભુનો સેવક છું, છતાં આપ કહેતા હો તો પ્રભુ કૃપાથી એ ટોપી નીચે ઉતારી દઉં. હું પણ એ જ માંગુ છું. આપ જે કહો તે, પણ ટોપી નીચે ઉતારો તો જ હું માનું, નહીં તો આપનો આ બધો ઢોંગ છે એમ માનીશું. ક્ષણભર નીરવ શાંતિ પ્રસરી રહી. સિંહાસન પર બેઠેલ મહારાજશ્રીએ પશ્ચિમના જાદુમાં મસ્ત એવા આ પુરુષ સામે જોઈ સ્મિત કર્યું. પછી પોતે પહેરેલી જરિયન મોજડીમાંથી પોતાનો પગ કાઢી એ મોજડીનો પાછલો ભાગ અંગૂઠાથી દબાવ્યો. એ જ વખતે સૌની અજાયબી વચ્ચે એ મોજડી આકાશમાં ઉડી ચડી. અંગ્રેજ ફાટી આંખે જોઈ રહ્યો. મોજડી ચડતી ચડતી એ ટોપીની ઉપર ગઈ. પછી એ ટોપીને ટીપતી ટીપતી ટોપી સહિત નીચે ઉતરવા લાગી. વૈષ્ણવો આ દ્રશ્ય નિહાળીને હર્ષનાદના હિલોળે ઉછળ્યા. બાલકૃષ્ણજી કી જય હો, જય હો, જય હો. બાલકૃષ્ણજી કી જય હો, જય હો, જય હો.
નો કાન ફાડી નાખે તેવો ધ્વનિ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. મહારાજ શ્રી સંપૂર્ણ શાંતિથી બેઠા હતા. અંગ્રેજ ઊભો થયો. જ્યારે ટોપીને મારતી મારતી મોજડી નીચે આવી ત્યારે સૌના હર્ષનાદ વચ્ચે એ મોજડીને અંગ્રેજે ચુંબન કર્યું અને મહારાષ્ટ્રીના પગમાં પડ્યો. ઈસ્ટ ઇન્ડિયાના આ સભ્યે સરકારને પુષ્ટિ સંપ્રદાયના મહારાજાઓના પ્રભુત્વનો સારો ખ્યાલ આપ્યો અને વિલાયત જઈ આ વૈષ્ણવ મંદિર માટે આસપાસની મોટી જમીન, કંપનીની ખાસ પરવાનગી મેળવીને મહારાષ્ટ્રીને ભેટ અપાવી. ત્યારથી મોટા મંદિર તરીકે આ મંદિર પ્રસિદ્ધ છે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી અમનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી બાલકૃષ્ણજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રીના વચનામૃત. સુધાધારા પાઠ 4માં આપણે ધારા 50 સુધી જોયું હતું. હવે આપણે જોઈશું ધારા 51, મમતાના નાશનો ઉપાય. મમતાના નાશનો ઉપાય. એક વખત આપશ્રીએ વચનામૃત કર્યા કે દેહ સંબંધીઓમાં વૈષ્ણવ બુદ્ધિ રાખવાથી મમતાનો નાશ થાય છે. પોતાના માતા પિતા, પુત્ર, પત્ની, ભાઈ, બહેન વગેરે સંબંધીઓ છે તેને પણ બ્રહ્મસંબંધ થયેલું હોવાથી હકીકતે તે બધા વૈષ્ણવો જ છે અને તેમાં વૈષ્ણવ બુદ્ધિ રાખવામાં આવે તે ઉચિત જ છે. તેની સેવા કરવી તે વૈષ્ણવની સેવા કરી ગણાય. માતા પિતાની સેવા લૌકિક સંબંધથી કરવી તે દેહ ધર્મ છે. પત્નીમાં પણ વૈષ્ણવ બુદ્ધિ રાખવાથી તેના પ્રત્યેનું પોતાનું પતિપણાનું અભિમાન દૂર થાય છે અને પોતાને માથે બિરાજતા શ્રી ઠાકોરજી જ પોતાના તથા પોતાની પત્નીના સાચા પતિ છે એવી બુદ્ધિ થાય છે. એવી જ રીતે બીજા સંબંધીઓમાં પણ શ્રી ઠાકોરજીની સેવામાં સહાય કરનારા વૈષ્ણવો જ છે એવી ભાવના રાખવાથી તેમાંથી પોતાની મમતા દૂર થાય છે અને બધા શ્રી ઠાકોરજીના જ છે એવી બુદ્ધિ થાય છે. એક વખત સાંજે આપશ્રીએ વચનામૃત કર્યા કે પુષ્ટિ માર્ગના ગુરુ શ્રી મહાપ્રભુજી જ છે. શ્રી ઠાકોરજીએ દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીને પ્રકટ કર્યા છે. શ્રી મહાપ્રભુજીમાં ઈશ્વર ભાવ, આચાર્ય ભાવ અને ભક્ત ભાવ આમ 3 પ્રકારના ભાવ છે. ઈશ્વર ભાવથી ગમે તેવા દુષ્ટોનો વિના સાધને ઉદ્ધાર કરે છે. આચાર્ય ભાવથી ભાષ્ય રચના, ગ્રંથ રચના, તીર્થાટન, બ્રહ્મસંબંધ દીક્ષા, ઉપદેશ વગેરે આપે છે. અત્યારે આપણે હવે ધારા 52મી જોઈ રહ્યા છીએ. પુષ્ટિ માર્ગના ગુરુ શ્રી મહાપ્રભુજી અને ભક્ત ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરે છે. શ્રી મહાપ્રભુજીએ પોતાનું અશેષ એટલે કે બધું મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપ્યું છે. તેથી બ્રહ્મસંબંધ દીક્ષા શ્રી વલ્લભકુલના બાળકો પાસેથી જ લેવી અને સ્વરૂપ સેવા પણ શ્રી વલ્લભકુલના બાળકો પાસેથી જ પુષ્ટ કરાવીને પધરાવી. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ગોસ્વામી બાળકોમાં ઉપરોક્ત 3 ભાવો પ્રગટ ન દેખાતા હોય તો પણ એનો અર્થ એવો ન કરવો કે તે ભાવો તિરોધાન થયા છે. તે ભાવો તિરોહિત નથી થયા પણ ગુપ્ત થયા છે અને કોઈક વિશિષ્ટ પ્રસંગે તે પ્રગટ પણ દેખાય છે. તે ઉપરથી એમ માનવું જોઈએ કે ભાવોની સ્થિતિ ગુપ્તપણે ગોસ્વામી બાળકોમાં રહેલી તો છે જ. પુષ્ટિ માર્ગના ગુરુ એક શ્રી મહાપ્રભુજી જ છે. બધા ગોસ્વામી બાળકો શ્રી મહાપ્રભુજીની આડીથી જ બ્રહ્મ સંબંધ આપે છે અને શ્રી મહાપ્રભુજી તેનો સ્વીકાર કરે છે. માટે જ દરેક ગોસ્વામી બાળકો ગુરુદ્વાર તરીકે મનાય છે. ધારા 53મી. એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે શ્રી મહાપ્રભુજીએ
ધારા 53મી આચાર્ય ગાદીની પરંપરા. ધારા 53 આચાર્ય ગાદીની પરંપરા. એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે. તેથી પુષ્ટિ માર્ગમાં ગાદીની વંશ પરંપરા છે, જ્યારે ઘણા સંપ્રદાયોમાં શિષ્ય પરંપરા હોય છે અને ઘણાકમાં વંશ પરંપરા હોય છે. વંશ પરંપરા એ પણ શાસ્ત્ર સંમત છે. શ્રી વલ્લભ કુલ નિષ્કલંક કુલ છે, કારણ કે શ્રી ઠાકોરજીએ વલ્લભ કુલને પોતાનું કુલ માન્યું છે. વલ્લભ કુલ એટલે પોતાની સ્વજાતીય તેલંગ કુલની ધર્મપત્નીથી પ્રગટ થયેલ બાલક જ વલ્લભ વંશ ગણાય. બ્રહ્મસંબંધ દીક્ષા ગોસ્વામી બાળકો જ આપી શકે. વહુજી કે બેટીજીઓને બ્રહ્મસંબંધ આપવાનો અધિકાર નથી. શ્રી ગુસાઈજીએ સંજોગોવશાત ચાચા હરિવંશજી જેવા કોઈ ભગવતીઓને ફક્ત નામ આપવાનો અધિકાર આપ્યો હતો, પરંતુ બ્રહ્મસંબંધ આપવાનો અધિકાર કોઈને પણ આપ્યો નથી. બધાના મત અલગ અલગ હોય છે. બાકી બેટીજીઓને બ્રહ્મસંબંધ આપવાનો અધિકાર છે એવું પણ ઘણા વચનામૃતમાં સાંભળેલું છે. બ્રહ્મસંબંધ નહીં તો નામ તો આપી જ શકે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં ગુરુના લક્ષણ બતાવે છે. 1. શ્રી કૃષ્ણ સેવાપરાયણ. 2. દંભથી રહિત. 3. નરાકૃત એટલે કે પુલિંગ જાતિ. અને 4. શ્રીમદ ભાગવતના તત્વને જાણનાર. આ 4 લક્ષણ એક શ્રી મહાપ્રભુજીમાં જ છે. ધારા 54મી સેવામાં ચિત્ત સ્થિર રાખવું. સેવામાં ચિત્ત સ્થિર રાખવું. એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે તનુવિતજા સેવા નિરોધયુક્ત ચિત્તથી કરવી તેમજ આર્તભાવ રાખવો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત શ્રી ઠાકોરજીમાં સતત પરોવાયેલું રહે તેનું નામ સેવા. ચિત્તની વૃત્તિ અન્યત્ર ભટકતી હોય અને દેહથી સેવા કરો તો તે સેવા ન કહેવાય, પરંતુ માત્ર ક્રિયા જ કહેવાય. અને એ રીતે આખી જિંદગી સેવા કરો તો પણ નિરોધ ન થાય. માટે સેવામાં નાહ્યા પછી ચિત્ત સ્થિર રાખીને જ સેવા કરવી. જેમ સેવામાં ચિત્તની સ્થિરતા જરૂરી છે, તેમ તાપભાવ પણ જરૂરી છે. જેટલો તાપભાવ અધિક તેટલા ફળની વધુ નજીક જવાના. સેવા સ્મરણ કરતા આનંદ આવે તે શીતલ ભાવ કહેવાય. અને સેવા કરતા મનમાં એમ થાય કે શ્રી ઠાકોરજી ક્યારે મારી સાથે બોલે, ક્યારે માગીને આરોગે, ક્યારે શ્રી ઠાકોરજીના સાક્ષાત દર્શન થાય. આવી આર્ત ભાવના રહે તેનું નામ તાપ ભાવ. આપણે ઘણી સેવા કરતા હોઈએ છતાં મનમાં એમ રહે કે મારાથી કંઈ બનતું નથી, હું કેવળ શ્રી ઠાકોરજીને પરિશ્રમ જ આપી રહ્યો છું. આ પ્રકારનું દુઃખ રહે તે પણ તાપ ભાવ કહેવાય. ધારા 55મી શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ગ્રંથોનો જ પાઠ કરવો. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ગ્રંથોનો જ પાઠ કરવો. એક વખત સાંજે આપશ્રીએ વચનામૃત કર્યા કે ઘણા વૈષ્ણવો શ્રી યમુનાજીના 41 પદનો પાઠ કરે છે, ઘણા શ્રી સર્વોત્તમજીના ધોળનો પાઠ કરે છે, ઘણા ષોડશ ગ્રંથોના ધોળપદનો પાઠ કરે છે, પરંતુ તે યોગ્ય નથી. કીર્તન પદ ધોળપદ કીર્તનત્વેન ભલે ગાય, પરંતુ જપપાઠ તો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ગ્રંથો તથા સ્ત્રોતોનો જ થવો જોઈએ. એટલે કે આપણે જે ધોળપદ ગાઈએ તે કીર્તનના ભાવથી ગાઈ શકાય. જો જપપાઠ જ કરવા હોય તો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ગ્રંથોનો જ પાઠ કરવો. કારણ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની વાણીમાં પાવર ઓફ સ્પીચ હોય છે. તેથી એમના પાઠથી જે લાભ થાય છે તે બીજાઓની રચનાઓથી નથી થતો. અહીં બિરબલ અને બાદશાહનું આપશ્રીએ એક દ્રષ્ટાંત કહ્યું. એક વખત બાદશાહે બિરબલને પૂછ્યું કે તમે હિન્દુ લોકો ભાગવત, ગીતા વગેરે ધર્મગ્રંથોને બીજા ધર્મગ્રંથો કરતાં ઘણું વધારે મહત્વ આપો છો, તેનું કારણ શું? ત્યારે બિરબલે જવાબ આપ્યો કે વેદ, ગીતા વગેરે ગ્રંથો છે તે ઈશ્વરની વાણી છે
તેથી તેમાં પાવર વધારે હોય છે અને વાંચનારને તેની અસર બહુ જ થાય છે, જ્યારે બીજા ધર્મગ્રંથો મનુષ્યના રચેલા હોવાથી ઓછી અસર કરે છે. ત્યારે બાદશાહે કહ્યું કે તે કેમ મનાય? મને તું કોઈ યોગ્ય પ્રમાણથી સમજાવે તો હું માનું. ત્યારે બિરબલે કહ્યું કે કાલે સભામાં હું આપને સમજાવીશ. પછી બિરબલ એક માણસને મળ્યો અને તેને કહ્યું કે આવતીકાલે તારે મારી સાથે સભામાં આવવાનું છે અને એ વખતે હું કહો તે પ્રમાણે તારે કરવાનું છે. પછી બીજે દિવસે તે માણસને લઈ બિરબલ સભામાં ગયો અને બાદશાહની પાસે પોતાની નિયત જગ્યાએ બેસી ગયો. પેલા માણસને પોતાની બાજુમાં બેસાડ્યો. પછી બાદશાહે બિરબલને પૂછ્યું કે પેલા જવાબનું શું છે? ત્યારે બિરબલે સાથે લાવેલ માણસને કહ્યું કે ઊભો થા. એટલે તે માણસ ઊભો થયો. એટલે બિરબલે કહ્યું કે તારામાં જેટલું જોર હોય તેટલું એકઠું કરીને બાદશાહને 3 તમાચા માર. ત્યારે પેલો માણસ તો મૂંઝાઈ ગયો. તે વિચારવા લાગ્યો કે બાદશાહને તમાચા કેમ મારવા? તે તો જળ જેવો થઈને ઊભો રહ્યો. એટલે બિરબલે ક્રોધયુક્ત સ્વરથી તેને કહ્યું કે અલિયા, સાંભળતો નથી? કહું છું કે બાદશાહને 3 તમાચા માર. છતાં પણ તે માણસની હિંમત ન ચાલી. વળી ત્રીજી વખત બિરબલે કહ્યું તો પણ તેણે બાદશાહને તમાચા માર્યા નહીં. બિરબલની આ પ્રકારની ચેષ્ટાથી સભા તો દિગ્મૂઢ બની ગઈ અને બાદશાહને પણ ભરી સભામાં પોતાનું અપમાન થતું હોય તેમ લાગ્યું અને ક્રોધથી બોલ્યા કે બેવકૂફ, તું મને મારવાનું કહે છે? પછી બાદશાહે પેલા માણસને કહ્યું કે આ બિરબલને 6 તમાચા માર. જ્યાં બાદશાહના મોઢામાંથી હજુ પૂરા શબ્દો પણ ન નીકળી રહ્યા ત્યાં તો પેલા માણસે બિરબલને મારવા હાથ ઉગામ્યો, પણ બિરબલે હાથ પકડી મનાઈ કરી. સભા તો આ તમાશો જોતી રહી. કોઈને કંઈ સમજાયું નહીં. પણ બાદશાહ તો ચતુર હતો ને, તેણે શાંત થઈ બિરબલને પૂછ્યું કે તે આ માણસને મને મારવાનું શા માટે કહ્યું? ત્યારે બિરબલે જવાબ વાળ્યો કે જહાંપનાહ, આ આપના ગઈકાલના પ્રશ્નનો જવાબ આપવા માટે મારે આ કરવું પડ્યું. ત્યારે બાદશાહ બોલ્યા કે હું આમાં કાંઈ સમજ્યો નહીં. આમાં મારા પ્રશ્નનો ઉત્તર કેવી રીતે આવ્યો? ત્યારે બિરબલે ખુલાસો કર્યો કે મેં આ માણસને આપને મારવાનું કહ્યું અને એ પણ 3 વખત કહ્યું, છતાં પણ તેણે આપને ન માર્યો અને આપે ફક્ત એક જ વખત કહ્યું. ત્યાં તો તેણે મને મારવા હાથ ઉગામ્યો. તેનું કારણ આપ નામદાર જહાંપનાહની વાણી મારા કરતાં એટલી વધારે પાવરવાળી હોવાથી તેની અસર તેમના પર તુરત જ થઈ અને મારી વાણીમાં એ પાવર ન હોવાથી તેણે મારું ન કર્યું. એવી જ રીતે ઈશ્વરની વાણી પાવરવાળી હોય છે. તેથી જ અમે લોકો વેદ, ભગવદ્ ગીતા, ભાગવતજી વગેરેને વધારે મહત્વ આપીએ છીએ. આ ઉપરથી વૈષ્ણવોએ સમજવું જોઈએ કે જપ પાઠ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના સ્તોત્ર ગ્રંથોના જ કરવા. ત્યારબાદ 56મી ધારા છે સત્સંગના પ્રકાર. 57મી ધારા છે સેવા શુદ્ધ ભાવથી કરવી. 58મી ધારા છે જ્ઞાનની બાધકતા. 59મી ધારા છે જ્ઞાનનો અધિકારી કોણ અને 60મી ધારા છે એક જ સ્વરૂપનો આશ્રય કરવો. 61મી ધારા શ્રી ઠાકોરજી સેવા કેવી રીતે સ્વીકારે છે. આ બધા જ આપણે આવતા પાઠમાં જોઈશું. ખૂબ જ સુંદર રીતે શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીએ નાના પેરેગ્રાફમાં વચનામૃત કરેલા છે. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને જરૂરથી શેર કરશો, કારણ કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. અને હા, જો આપે અમારી બીજી ચેનલ કૃષ્ણ આવેશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેશો, કારણ કે તેમાં સેવા ભાવના, સેવાના સુકોમલ ભાવો, હરિરાયજી વાંગ મુક્તાવલી, ઉકા આતાની વાર્તા, વ્રજ સાગર, વ્રજ મેરે મનભાઈ, આવા બધા અલભ્ય ગ્રંથો આપને તેમાં પ્રાપ્ત થશે. નિત્ય નિયમ સ્તોત્ર પાઠ પણ ઘણા આપને વિથ લિરિક્સ તેમાં મળી જશે. માટે જરૂરથી અમારી બીજી ચેનલ કૃષ્ણ આવેશની મુલાકાત લેશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.